તો મનુષ્યનું હૃદય એના આધારના એમસીક્યુ આપણે નજર મારે બાળકો. માનવ હૃદયના 4 ખંડો પૈકી કયું શું સત્યથી વેગળું છે? એટલે કયું વાક્ય ખોટું છે આપણે પૂછે છે. શું વેગળું છે એવું પૂછ્યું છે? સત્યથી વેગળું એટલે ખોટું છે એવું વિચારવાનું છે. તો પહેલું, જેમાં 2 ઉપર તરફના પાતળી દિવાલવાળા કર્ણકો અને નીચે તરફના 2 જાડી દિવાલવાળા ક્ષેપકો છે, તો વાક્ય સાચું જ કહેવાય. અહીંયા ક્ષેપકો એ કર્ણકો કરતા મોટા છે, તો આ સાચું જ કહેવાય. રુધિરનો જથ્થો બધા ખંડોમાં O2 યુક્ત હોય છે, તો સાચું બધા માટે નહીં કહેવાય. કેમ? તો કે ડાબા જે ખંડો હોય એમાં O2 યુક્ત હોય, એમાં ઓક્સિજન વાળું હોય, ડાબા ખંડો O2 યુક્ત હોય, અને જમણા ખંડો જે હોય એમાં O2 વિહીન હોય. તેનો મતલબ એવો થઈ જાય આના પરથી, તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું કહેવાય. રુધિરના ખંડોમાં સમાન પ્રકાર લગભગ સરખા જેવું જ હોય, તેથી એક સરખું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે. હૃદયને રુધિર પૂરું પાડતી ધમનીઓ નીચે પૈકી ક્યાં આવેલી હોય છે? તો જે હૃદય હોય છે એમાં મુખ્યત્વે રીતે આ બંને કર્ણકો હોય, એમાં જ્યારે ધમની કાંડનો ભાગ ઉત્પન્ન થતો હોય તે ભાગમાંથી એક નાની ખાંચ બનતી શેપકમાં, અને એને આંતરશેપક ખાંચ કહેવાય. એની અંદર જોવા મળી શકે છે આપણી અગ્ર આંતરશેપક ખાંચમાં અને પશ્ચાંતર ખાંચની અંદર હદ ધમની આવેલી હોય, એની અંદર જોવા મળે. અહીં આગળ આવશે જવાબ એ અને બી. અહીંયા લખ્યું પટલ, તો પટલ તો અંદરની તરફ હોય એટલે ગણી શકાય નહીં. હૃદયની આંતરિક રચના જોતા તેમાં નીચે પૈકી કયું પટલ ગેરહાજર છે? આંતરકર્ણક પટલ, તો 2 કર્ણકની વચ્ચે હોય તો સાચું. કર્ણક શેપક પટલ, તો કર્ણક અને શેપકની વચ્ચે હોય તો સાચું. આંતરશેપક પટલ તો બરાબર જ છે. અને આંતર હૃદય પટલ તો હૃદયમાં નહીં હોય. હૃદયની અંદર જે પટલ છે નામ આપણે આપી દીધા છે, એટલે જવાબ આવશે તમારો ડી. હૃદયની આંતરિક રચના જોતા રુધિર પ્રવાહની દિશાના નિયમન માટેની રચના એ ખલિયા દ્વારા થાય છે. તો રુધિરના પ્રવાહની દિશાનું નિયમન કોણ કરે છે? તેમાં આવેલા વાલ્વ કરે છે. જેથી એક સરખો લોહી બધે હોય છે, વાલ્વો દ્વારા થાય છે. હૃદયની આંતરિક રચનામાં આ વાલ્વો રુધિરનું નિયમન એ શું છે? તો એક ચોક્કસ દિશામાં એટલે દ્વિદિશીય, એકદિશીય, અદિશીય, એ અને બી બંને. તો આપણે જાણીએ છીએ આંતરિક રચનામાં વાલ્વ એક જ દિશામાં વહન કરે, ક્યારે પાછું રિટર્ન વહન થતું નથી, ઉલટું પરિવહન થાય નહીં, એટલે એક દિશામાં. એવી વાલ્વ કોને કોને જુદા પાડે છે? તો એવી વાલ્વ ક્યાં આવેલો હોય છે? તો નામ શું છે? એવી કર્ણક શેપક વાલ્વ. એ કર્ણક અને શેપકની વચ્ચે હોય છે. એટલે કર્ણકો શેપકો કર્ણકો શેપકો એ પણ બધા તો કર્ણક અને શેપકોને અલગ કરે છે. કયો વાલ્વ 3 પટલો ધરાવે છે? ડાબો વાલ્વ, જમણો વાલ્વ. તો જાણીએ છીએ કે જમણા કર્ણક અને જમણા શેપકની વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? જમણો ત્રિદલ વાલ્વ કહીએ આપણે. ત્રિદલ એ 3 પડતા કહી શકાય છે, એટલે જમણો એવી વાલ્વ. મિત્રલ વાલ્વની હાજરી ક્યાં જોવા મળે? મિત્રલ વાલ્વ એટલે બીજું નામ શું શકાય છે? તો એને દ્વિદલ વાલ્વ કહી શકીએ છીએ. તો એમાં જોવા મળી શકે છે મિત્રલ વાલ્વની હાજરી ક્યાં જોવા મળી શકે છે? તો મુખ્યત્વે રીતે ડાબા કર્ણક અને ડાબા શેપકની વચ્ચે જોવા મળી શકે છે. કારણ ડાબા ભાગમાં જોવા મળે એ લોકો જમણું કર્ણક, અહીંયા ડાબું કર્ણક શેપક, એટલે બી ફોર બોમ્બે. ધમનીય કે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વની હાજરી એ શું છે? ધમનીય કે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ શું છે? તો જાણીએ છીએ કે જ્યારે શેપકમાંથી લોહી બહાર જતું હોય તો એનું એક માર્ગીય વહન માટે વાલ્વ ત્યાં આવેલા હોય છે. તો રુધિરને શેપકમાં પાછું લાવવા માટે, રુધિરને શેપકમાં પાછું આવતું અટકાવવા માટે, રુધિરને શેપકમાંથી આગળ ધક્કો મારવા માટે, રુધિરને શેપકમાં પ્રસરણની શરતા માટે. તો મુખ્ય ઉદ્દેશ્ય વાલ્વનો શું છે? એક માર્ગીય વહન કરવા, એટલે પાછું આવતું અટકાવવાનું. તો અહીંયા કહી શકાય છે રુધિરને શેપકમાં પાછું આવતું અટકાવવા માટે. જમણા કર્ણકમાં અને ડાબા કર્ણકમાં ખુલતી શિરાઓનો ઉલટો ક્રમ જણાવો. ઉલટો ક્રમ એટલે શું? તો જમણા કર્ણકમાં અને ડાબા કર્ણકમાં ખુલતી શિરાઓનો ઉલટો ક્રમ એટલે પહેલા કોણ છે એના માટે. તો આપણે જાણીએ જમણા કર્ણકમાં કોણ ખુલે? તો કે અગ્ર અને પશ્ચ મહાશિરા ખુલે. અને ડાબા કર્ણકમાં કોણ ખુલે? તો કે ફુફ્ફુસીય શિરા ખુલે. આ એનો સાચો ક્રમ કીધેલો છે, બરાબર છે. અહીંયા આપણે ઉલટો પૂછ્યો છે. તો આગળ શું છે? પશ્ચ મહાશિરા છે અને ફુફ્ફુસીય શિરા છે. અગ્ર મહાશિરા છે અને પશ્ચ મહાશિરા છે. ફુફ્ફુસીય શિરા છે અને પશ્ચ મહાશિરા છે. અગ્ર મહાશિરા અને ફુફ્ફુસીય શિરા છે. તો જાણીએ છીએ ઉલટા ક્રમનો મતલબ શું થાય છે? ઊંધું, કે પહેલું કયું લખવાનું? આના માટેનું લખવાનું. તો ફુફ્ફુસીય શિરા પહેલું અને અગ્ર ને પશ્ચ પછી આવે, એટલે આ લખી શકાય છે. સ્વયં નિયંત્રિત એવી પરંતુ બંધારણીય ચેતા અને સ્નાયુ એ બંને પેશીના ગુણ ધરાવતી ગાંઠ પેશીનું સ્થાન જણાવો. હા, આવી ગાંઠ પેશી ક્યાં આવેલી હોય છે? તો આપણે જાણીએ છીએ એસએ નોડ એક ગાંઠ પેશી છે અને બીજું એવી નોડ છે. આ બંને હોય છે ક્યાં? તો બંને હોય છે જમણા કર્ણકની અંદર. તો જોઈએ જમણા કર્ણકની જમણી ઉપરની ખૂણાની દિવાલમાં, ડાબા ખૂણામાં કર્ણક શેપકની અંદર. તો અહીંયા એક જમણામાં આવેલી છે અને અહીંયા ડાબામાં લખ્યું. તો ડાબામાં તો હોય જ નહીં, નીકળી જવાબ નહીં આવે. જમણા કર્ણકની જમણી બાજુ ઉપરની ખૂણામાં જમણા કર્ણકના ડાબા ખૂણામાં, તો નીચે તો ડાબી તરફ કહી શકાય છે.
જમણા કર્ણકની જમણી ઉપરની ખૂણામાં અને જમણા કર્ણકના જમણા કર્ણક શેપક પટલની ખૂબ જ નજીક. તો એ જોઈ લો શું નાનો ફરક છે. જમણા કર્ણકની જમણી ઉપરની ખૂણાની દિવાલમાં જમણા કર્ણકની જમણી ઉપરની ખૂણાની, આ બંને વાક્ય સરખા છે. હવે એ જો ફરક જતો છે, જમણા કર્ણકના ડાબા ખૂણામાં પણ ઉપર કંઈ જો કીધું નથી, જ્યારે જમણા કર્ણકના જમણી બાજુના કર્ણક શેપક પટલની નજીક. તો કર્ણક શેપક પટલની નજીક પણ કીધું છે જમણી બાજુ. તમે જાણો છો કે આ જે આખી રચના હોય 4 ખંડોમાં, તો અહીંયા ઘડી હોય છે એસએ નોડ, અહીંયા ઘડી હોય છે એવી નોડ. તો ક્યાં થઈ ગયું થોડુંક સહેજ ડાબી બાજુ થઈ ગયું કે ભાઈ થોડા ડાબી બાજુવાળાને પહેલાં મહત્વ ખૂણા આપીશું, વધારે મહત્વનું. એટલે આ કહી શકાય છે બી ફોર બોમ્બે. તો નાનો ભેદ યાદ રાખવાનો તફાવતનો. હૃદયમાં ઉત્તેજનાનો વહન માર્ગ કયો છે? તો ઉત્તેજના ઉત્પન્ન કોણ કરે? એસએ નોડ કરે. એટલે એસએ નોડ પહેલાં ઉત્પન્ન કરી વાત કન્ફર્મ થઈ ગઈ. તો આ બે તો નીકળી ગયા તમારા માટે. એસએ નોડથી એવી નોડમાં જાય, એવી નોડ ત્યાંથી હિઝમાં જાય, હિઝમાં ત્યાંથી પરકિંજીમાં જાય. એટલે સી ફોર કેટ તમારો જવાબ ફાઇનલ. હૃદયની દિવાલના બંધારણમાં નીચે પૈકી કયો ઘટક સંકળાયેલો નથી? દિવાલમાં કોણ નથી? હસ્ત સ્નાયુ પેશી, તો કે હસ્ત સ્નાયુ પેશીમાં હોય જ, કમ્પલસરી હોય. સંયોજક પેશી, તો હા સ્નાયુ પેશી પોતે સંયોજક પેશી જ છે. રુધિર કેશિકા, તો રુધિર કેશિકા એની દિવાલમાં હોય જ, તો એના દરેક ભાગોને લોહી આપવાનું કામ કરે, તો એ હોય જ ત્યાં આગળ. કંકાલ સ્નાયુ પેશી તો કહી શકાય છે, કહેવાય છે રેખિત સ્નાયુ પેશી, એ ત્યાં હોતી નથી. એટલે આપણે લઈ શકીએ છીએ ડી ફોર ડોક્ટર. નીચે પૈકી કોણ પેસમેકર છે? પેસમેકર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે જે કુદરતી રીતે આપણા હૃદયના ધબકારાનું નિયમન કરે છે એને આપણે એસએ નોડ કહીએ છીએ. તો અહીંયા આપણે એસએ નોડ તરત જવાબ મળી જશે. કન્ફર્મ જવાબ તમારો છે. પર્કિંજ તંતુઓ હૃદયના કયા ભાગમાં પથરાયેલા હોય છે? તો આ રચના ક્યાં હોય છે? એ આખા શેપકમાં પથરાયેલા છે. એ લોકો ડાબુ શેપક, જમણું કર્ણક, સમગ્ર શેપક, આંતરશેપક ખાંચની અંદર. આંતરશેપક ખાંચ, તો આંતરશેપક ખાંચ જે હોય છે એના દ્વારા આખા ભાગમાં પથરાયેલા જોવા મળી શકે છે. તો આંતરશેપક ખાંચમાં પણ એ ક્યાં હોય? તો એમાં ખાસ કરીને હિસ સ્નાયુ જૂથ હોય. ત્યાંથી જ્યારે વેચાઈ જાય બે ભાગમાં, જેમ કે ધારો કે આપણે જાણીએ છીએ એવી નોડ હોય, એમાંથી મુખ્ય બને છે આપણા માટે કોણ? હિસ સ્નાયુ જૂથ. એટલે આપણે એવી જૂથ કહી શકીએ. અને ત્યાર પછી બે ભાગમાં વેચાઈ જાય અને આખા શેપકની દિવાલમાં પથરાયેલા જોવા મળી શકે છે. એટલે જેથી સંકુચન ત્યાં પૂરું પાડે, એટલે સમગ્ર શેપકની દિવાલમાં. મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય છે? તો ગોળ, લંબગોળ, શંકુ, લંબચોરસ. આપણે આગળ સવાલ પર જોઈએ, શંકુ આકારની રચના કહી શકાય છે. હૃદધમનીઓનું સ્થાન ક્યાં છે? હૃદયની હમણાં વાત કરી કે ક્યાં જોવા મળે? અગ્ર આંતર કર્ણક, તો કર્ણક ખાંચમાં હોય, ખાંચ જ નથી હોતી, એટલે હોય જ નહીં. પશ્વ આંતરશેપક ખાંચ, હા પશ્વ આંતરશેપક ખાંચ છે. અગ્ર આંતરશેપક ખાંચ છે અને અગ્ર પશ્ચ આંતરશેપક ખાંચ. તો બંને ખાંચમાં જોવા મળે હૃદધમનીઓ. ડી ફોર ડોક્ટર. જે મુખ્ય ધમની છે આપણા હૃદયને રુધિર પૂરી પાડતી. હૃદયનું જમણું શેપક ધમની તંત્રમાં રુધિરને ધકેલે છે. જમણું શેપક ધમની તંત્રમાં. તો આપણે જાણીએ છીએ કે જમણામાંથી લોહી જાય એ ફેફસા તરફ જાય ખરેખર. હૃદયનું જમણું શેપક ધમની તંત્રમાં રુધિરને ધકેલે. તો ધમની તંત્રમાં લોહી જાય, આ ધમનીમાં તો જાય, જેનું નામ છે ફુફુસીય ધમની, પણ એ ખાલી માત્ર ને માત્ર ફેફસાને લોહી આપે છે, જે ફુફુસીય પરિવહન માર્ગ બનાવવાનું કામ કરે છે. હૃદયનું ડાબુ શેપક ફેફસામાં રુધિરને લાવે છે. ડાબુ શેપક રુધિરને લાવે તો ના, ડાબુ શેપકમાં તો લોહી બહાર જવાનું છે. એટલે આ વાક્ય પણ ખોટું ને આ વાક્ય પણ ખોટું, બંને વાક્ય ખોટા. તો એ સાચું, બી ખોટું, બી સાચું, એ ખોટું. બંને વિધાન ખોટા, બંને વિધાન સાચા છે. તો બંને વિધાન ખોટા આપણા માટે છે. હૃદયના ધબકારાની શરૂઆત ક્યાંથી થાય છે? તો જાણીએ છીએ કે સામાન્ય કર્ણકો જે છે એને પહેલા માહિતી મળે. એ નોડ કોણ માહિતી આપે? એસએ નોડ. એસએ નોડ ક્યાં આવેલું છે? તો જમણા કર્ણકમાં આવેલું છે. તો પહેલી થોડીક શરૂઆત જમણા કર્ણકથી થાય, પછી આખા કર્ણકમાં ફેલાઈ જાય અને પછી ફેફસા સુધી પહોંચતી, હૃદયના બીજા ભાગો સુધી પહોંચતી હોય છે. ફુફ્ફુસી ધમનીનું કાર્ય શું છે? ફુફ્ફુસી ધમની શું કરે છે? તો ફેફસા તરફ લોહીને લઈ જવાનું કામ કરે, હૃદયમાંથી લાવીને. તો હૃદયમાંથી ફેફસા તરફ શુદ્ધ રુધિરનું વહન કરે. એવું લખ્યું શુદ્ધ, તો ના, એ O2 વગર લોહીનું વહન કરે. એટલે અશુદ્ધ તો ના આવે, એટલે વાક્ય નીકળી ગયું. ફેફસામાંથી હૃદય તરફ શુદ્ધ રુધિર, તો એ તો શિરાનું કામ છે એમાં, એટલે નહીં કરી શકે. હૃદયમાંથી ફેફસા તરફ અશુદ્ધ રુધિર, હા કહી શકાય છે. તો આ જવાબ આવશે બી ફોર બોમ્બે. રજચક્રની શરૂઆત ક્યાંથી થાય છે? કર્ણકોના સિસ્ટોલથી, કર્ણકોના ડાયસ્ટોલથી, શેપકોના સિસ્ટોલથી, શેપકોના ડાયસ્ટોલથી. તો પહેલા શું થશે? કર્ણકો સંકોચન પામશે, પછી શેપકો સંકોચન પામશે, બંને પછી શિથિલન પામશે. એટલે કર્ણકોના સિસ્ટોલથી. સિસ્ટોલ એ સંકોચન પામવું. તો પહેલા કર્ણકો સંકોચન પામે. હા, સિમ્પલ યાદ રાખી દે, તમને ફરી યાદ કરાવી દઉં આગળ. તો આપણી પાસે કોણ છે? કર્ણક છે એક, બીજો શેપકનો ભાગ છે. તો શરૂઆતમાં 0.10 મિલીસેકન્ડ પ્રમાણે વિચારીએ તો ત્યારે કર્ણકો સિસ્ટોલ પામે, ત્યારે આ ડાયસ્ટોલ પામેલા હોય. પછી 0.30 મિલીસેકન્ડના પ્રમાણે વિચારીએ તો આ ડાયસ્ટોલ પામે, ત્યારે સિસ્ટોલ પામે. 0.40 સેકન્ડ પ્રમાણે વિચારીએ તો આ ડાયસ્ટોલ પામે અને ડાયસ્ટોલ પામે.
તો આ રીતે ક્રમ ચાલતા કરતો હોય છે. ડાયસ્ટોલ એટલે શું? ડાયસ્ટોલ એટલે શિથિલનની પ્રક્રિયા. કર્ણકોનું શિથિલન, શેપકોનું શિથિલન, કર્ણક અને શેપકોનું શિથિલન, ધમનીકાંડનું શિથિલન. તો એ કોઈ એવું કોઈ ચોક્કસ જગ્યા કીધી જ નથી, એટલે કોઈનું પણ ડાયસ્ટોલ એટલે શિથિલન જ કહેવાય, પણ એટલે બંને ખંડોનું શિથિલન માટે કમ્પલસરી ડાયસ્ટોલ શબ્દ વાપરી શકીએ છીએ. હૃદય ધબકવા માટે જવાબદાર કોણ છે? આપણે જાણીએ છીએ આપણે એસેનોડ એની શરૂઆત કરે છે. રોડ અહીં આગળ ચેતાપેશી, ગાંઠ પેશી, સ્નાયુ પેશી, તંતુ પેશી આપી છે. તો મુખ્ય ગુણ કોનો છે? એસેનોડ, જે એક પ્રકારની ગાંઠ પેશી છે. એસે ગાંઠ અને એવી ગાંઠ જમણા કર્ણકમાં આવેલા હોય છે, ડાબા કર્ણકમાં આવેલા હોય છે. એસે ગાંઠ જમણા કર્ણકમાં, એવી ગાંઠ ડાબા કર્ણકમાં, એવી ગાંઠ જમણા કર્ણકમાં, એસે ગાંઠ ડાબા કર્ણકમાં. તો જાણીએ છીએ બંને ક્યાં છે? ફરજિયાત તે જમણા કર્ણકમાં હોય છે. એસે ગાંઠ કોની ઉત્તેજના પ્રેરે છે? તો કર્ણક જમણા કર્ણકની, ડાબા કર્ણકની, જમણા અને ડાબા બંને કર્ણકની, જમણા કર્ણક ડાબા શેપકની. તો બંને કર્ણકોની ઉત્તેજના એની પાસે જોવા મળી શકે છે. એવી ગાંઠ કોની ઉત્તેજના પ્રેરે છે? જમણા કર્ણકની, ડાબા કર્ણકની, જમણા શેપક ડાબા શેપકની, ડાબા કર્ણક અને ડાબા શેપકની. તો બંને શેપકની માહિતી આપે છે, તો એ શેપકને ઉત્તેજના આપવાનું કામ કરે છે. હૃદયમાં થતી ઉત્તેજનાનો વહન માર્ગ, તો કર્ણકમાં પહેલા હોય તો જમણા કર્ણક, જમણું શેપક, હિ સ્નાયુ, પરકીન જેવું લખ્યું આગળ. બંને કર્ણક, બંને શેપક, હૃદયની દિવાલ, હિ સ્નાયુ. એ કર્ણક, શેપક, પરકીન જે હિ સ્નાયુ, કર્ણક, શેપક, હિ સ્નાયુ. તો તમે જોઈ શકો છો કે કમ્પલસરી જવાબ આપણે લઈ શકીએ છીએ. કારણ શું છે? તો કર્ણક અને શેપક, પછી હિ સ્નાયુ, પછી પરકીન જે તરફ એનું વહન થતું હોય છે. એવી ગાંઠમાંથી શેપકના ઉત્તેજનાનું વહન કરતા તંતુઓ કયા છે? તો એવી ગાંઠમાંથી બહાર લઈએ આપણે હમણાં જોયું એ હિ સ્નાયુ જૂથનું કામ છે, એટલે બી ફોર બોમ્બે. ઓટુવિન રુધિર અને ઓટુયુક્ત રુધિર અનુક્રમે હૃદયમાં ક્યાં ઠલવાય છે? હમણાં આપણે એક ચાર્ટમાં જોયું કે ક્યાં જોવા મળી શકે છે. ઓટુ વગરનું જે લોહી હોય એ ક્યાં વિહીન? એ હંમેશા જમણા ખંડોમાં આવે, અને ઓટુયુક્ત ક્યાં આવે? તો કે ડાબા ખંડોમાં જોવા મળી શકે છે. તો એના પરથી કહી શકાય જમણું કર્ણક, અહીંયા ડાબું કર્ણક, મહાશિરા ડાબું કર્ણક, ડાબું કર્ણક જમણું કર્ણક, જમણું કર્ણક ફેફસા. આવો શબ્દ છે. દર જોતો જાઓ તો ઓટુવિન રુધિર અને ઓટુયુક્ત રુધિર અનુક્રમે હૃદયમાં ક્યાં ઠલવાય છે? તો આપણે જાણીએ છીએ તો કે ઓટુવિન ક્યાં આવશે? તો કે જમણા કર્ણકમાં આવશે. અને ઓટુયુક્ત રુધિર ક્યાં આવશે? તો કે ડાબા કર્ણકમાં આવશે. તો કન્ફર્મ જવાબ તમારો એ થઈ ગયો કહેવાય. હૃદયની ફરતી બાજુ આવેલા આવરણને શું કહે છે? તો પેરિટોનિયમ, પેરિકાર્ડિયમ, પ્લ્યુરા અને પેરીમેટ્રિયમ. આપણે જાણીએ છીએ બધા શબ્દ શું છે? તો એને આપણે ગુજરાતીમાં પરિહદ આવરણ કરીએ એટલે પેરિકાર્ડિયમ તરીકે ઓળખી શકાય છે. આમ બી કાર્ડિયાક શબ્દ હૃદય માટે વપરાય. હા, પેરિટોનિયમ જે છે એ સામાન્ય રીતે બીજા ભાગોમાં જોવા મળે. પ્લુરા જે છે ફેફસાની વચ્ચે જોવા મળી શકે છે. પેરીમેટ્રિયમ જે છે એ ગર્ભાશયમાં જોવા મળી શકે છે. તો આમ તમારો જવાબ અલગ થઈ શકે છે. આંતરકર્ણક પટલ, આંતરશેપ પટલ, કર્ણશેપ પટલની વચ્ચે જોઈએ તો આંતરકર્ણક પટલ ક્યાં છે? તો બે કર્ણકોની વચ્ચે છે. થોડી પ્રમાણમાં પાતળી જોવા મળી શકે છે. આંતરશેપ પટલ જાડી દિવાલ છે, અને કર્ણક શેપક પટલ એ પણ જાડી દિવાલ છે, પણ અહીંયા બે જાડી દિવાલ આપેલી છે. તો અહીંયા લખેલું છે જાડી તંતુમય પેશી વાળી લખેલી છે, અને જાડી દિવાલ લીધેલી છે. તો કર્ણક શેપક પટલ જે હોય છે એ તંતુમય કહી શકાય, એટલે જાડી તંતુમય પેશી કહી શકીએ આપણે. તો આના પર જવાબ વાળો કન્ફર્મ શું થઈ ગયો છે? તો પી સાથે જવાબ આવશે નંબર 2. તો પી સાથે 2, ક્યુ સાથે નંબર 3. તો ક્યુ સાથે નંબર 3 આવું છે 3, આર સાથે 1. તમારો બી જવાબ એટલે કન્ફર્મ જવાબ થઈ ગયો કહેવાય. નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો. ફરીથી વાલ્વના ભાગો અલગ અલગ પૂછ્યા છે. આગળ ત્રિદલ વાલ્વ, ડાબુ કર્ણક અને ડાબો શેપક. તો ના, તો ત્રિદલ વાલ્વ જમણામાં હોય એટલે આપેલું આટલાથી તમને બાકીની ખબર પડે. બાકીનું વાંચન આવતું જ નથી, કારણ કે બધા ઓપ્શન સાચા હોવા જરૂરી જ છે. બી માં શું છે? ત્રિદલ વાલ્વ જમણું કર્ણક અને જમણા શેપકની વચ્ચે. હા, તો આ વાક્ય સાચું થઈ ગયું. પછી દ્વિદલ વાલ્વ ડાબુ કર્ણક ડાબા શેપકની વચ્ચે. આ પણ સાચું થઈ ગયું કે ભાઈ. ધમની અર્ધચંદ્ર વાલ્વ મહાધમની અને જમણું શેપક. તો જો મહાધમની જે લોહી લઈ જાય આખા ભાગોમાં, ત્યાંથી ક્યાંથી લોહી આવશે? તો એ ધમની ભાગમાં હોય, પણ એ લોહી આવશે ડાબા શેપકમાંથી. હા, એટલે અહીંયા જમણું શેપક લખ્યું છે, એટલે આ ખોટું થઈ ગયું. એ ખોટું લખો, બી આપણો ખોટો થઈ ગયો. અહીંયા જોઈએ ત્રિદલ વાલ્વ ડાબુ કર્ણક ડાબો શેપક નથી, અહીંયા પહેલો ખોટો થઈ ગયો. અહીંયા જોઈએ પાછા ત્રિદલ વાલ્વ જમણું કર્ણક જમણા શેપક સાચું. દ્વિદલ વાલ્વ ડાબુ કર્ણક ડાબા શેપક સાચું. ધમની અર્ધ વાલ્વ મહાધમની ડાબો શેપક સાચું. ફુફુસી અર્ધચંદ્ર વાલ્વ ફુફુસ ધમની જમણું શેપક સાચું. તો બધા સાચા. તો ડી જવાબ ઇઝ ફાઇનલ. બોલો, કન્ફર્મ ખબર પડે છે ને? આવી રીતના તમારે જવાબ શોધતા જવાના બાળકો. નીચે હૃદયના ઉભા છેદની આકૃતિમાં હદબંધ સ્નાયુ કયા છે? હદબંધ સ્નાયુ આપણે આગળ પૂછવામાં આવેલા છે. તો આ જે રચના છે તો એમાં આ જોવા મળે આપણે હદબંધ સ્નાયુઓને ભાગો, એટલે આર કહી શકીએ છીએ. તો આગળ આપણે જવાબ શું આવશે? સી, એટલે આર આપણે કહી શકીએ છીએ.
ઓકે, આગળ હૃદયમાં ઉત્તેજનાના વહન માટેનો સાચો માર્ગ, ફરીથી આવો એક સવાલ બની ગયો છે. તો એસે થી શરૂ થાય એટલે એસે અહીંયા આવ્યું એટલે આ આવ્યું એટલે ગયું નીકળે. આ પણ પૂછી શકાય. એસે થી એવી 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 છે, ત્યાંથી શું આવે? એવી જૂથ. હા, તો એવી જૂથ કહી શકાય છે. પેપર કિંજ એટલે જવાબ આવશે સી. પેસ સેટર તરીકે કોણ ઓળખાય? પેસ સેટર એટલે શું? તો પેસ મેકર જે બનાવે. તો સંપૂર્ણપણે એસે નોડ શું બને છે? કર્ણકોના સંકોચનની માહિતી આપે, એટલે આપણે એને પેસ સેટર તરીકે ઓળખી શકીએ છીએ. તો સોરી, પેસ મેકર કહીએ છીએ. અને જ્યારે ત્યાંથી માહિતી એવીને મળે, એ કંટ્રોલ કરીને આગળ મોકલી આપે છે, તો એ બાકીના ભાગનો કંટ્રોલ એના પાસે છે. એટલે કંઈક અંશે દબાણને કંઈક ચોક્કસ નિયમન કરે, એટલે પેસ સેટર એને કહી શકાય છે. એવી ગાંઠ કહી શકાય છે, એવી નોડ. એસે ગાંઠ અને એવી ગાંઠનું સ્થાન, વન્સ અગેન આવો સવાલ આપણે આગળ પણ જોઈ ગયા છે. તો એસે ગાંઠ ક્યાં છે? જમણા કર્ણકમાં. હા, અને એવી ક્યાં છે? એ પણ જમણા કર્ણકમાં જ છે. પણ અહીંયા લખ્યું ક્યાં જરા જોઈએ તો એસે ગાંઠ જમણા કર્ણકમાં નીચે, એટલે આ ખોટું થઈ ગયું. એસે ગાંઠ જમણા કર્ણકમાં ઉપર તરફ હોય અને એવી ગાંઠ જમણા કર્ણકમાં નીચે, તો આ કઈ સાચું છે? છતાં બાકીના વાત જોઈ લઈએ આપણે. એસે ગાંઠ જમણા કર્ણકમાં નીચે, નીચે ખોટું થઈ ગયું કહેવાય. એસે ગાંઠ જમણા કર્ણકમાં ઉપર જમણા ખૂણે અને એવી ગાંઠ નીચેના ડાબા ખૂણે, તો ડાબી તરફ જ આવેલો છે. અહીંયા જમણો ખૂણો કરી નાખ્યો, તો નાનો ફેર થયું કે કહે છે? તો બી કહી શકાય છે. આ રચના બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાવી સ્થિતિમાં ઉત્પન્ન કરે છે, એટલે કે સ્વયં નિયંત્રિત જાતે કામ કરે છે, એટલે તમે પેસમેકર કહીએ છીએ. તમને આવડી ગયું છે એસે ગાંઠ, જવાબ કન્ફર્મ મળી ગયો છે. પેસમેકર તરીકે કોણ ઓળખાય છે? વન્સ અગેન એવો સિમ્પલ ક્વેશ્ચન, એસે નોડ કહી શકાય છે. હૃદયનું પણ હૃદય કહેવાય છે. હા, આપણે જે ટોપિક ભણાવતો ત્યારે તમને કીધું હતું, હૃદયનું પણ હૃદય એટલે હૃદયના કાર્યોનું નિયમન જે કરે છે તે, તો એસે ગાંઠે નિયમન કરે છે, એટલે હૃદયનું હૃદય પણ કહેવાય અને હૃદયનું મગજ પણ કહેવાય. યસ, આપણું હૃદય સામાન્ય રીતે 1 મિનિટમાં ખાલી આ વખત ધબકે છે. તો 70 થી 75. તમને સીધો આંકડાકીય માહિતી પરફેક્ટ જવાબ આવડી ગયો. તમને કોઈ વિચારવાનો જ નથી આગળ. કર્ણકોના એક સાથે સિસ્ટોલ થતા શેપકના રુધિરનો પ્રવાહ ખલિયા ટકા વધે છે. તો જ્યારે કર્ણકો સંકોચન પામે છે ત્યારે કર્ણકોમાં જે લોહી હોય છે એ શેપકમાં જાય છે, તો 30% વધારો નોંધાવે છે. સીધું વાક્ય. સિસ્ટોલ પી અને ડાયસ્ટોલ એટલે ક્યુ. તો સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે શિથિલન. તો પી એટલે સંકોચન અને ક્યુ એટલે શિથિલન. પછી તો જોવાની આવતું જ નથી. કન્ફર્મ જવાબ એ. એક હૃદય ચક્રનો સમયગાળો કેટલો હોય છે? એનો સમયગાળો 0.80 સેકન્ડનો હોય છે. જો આવું ક્યારેક ખબર ના પડે તો સિમ્પલ ગણી શકો છો. આપણે એમ કહી શકાય છે કે 72 ધબકારા થાય, એના માટે 1 મિનિટ લાગે, એટલે આપણે 60 સેકન્ડ કહી શકીએ છીએ બાળકો. તો એક ધબકારાનો જે સમયગાળો હોય એ કેટલો કહી શકાય? તો કે 60 ભાગ્યા 72, તો 7×56 ની પ્રમાણે ગણી શકાય છે. તો સિમ્પલ 0.8 સેકન્ડ આપણા માટે જવાબ કહી શકાય છે. અહીંયા આગળ 0.8 સેકન્ડ છે, અહીંયા 0.08 સેકન્ડ છે, અહીંયા 0.8 સેકન્ડ છે, અહીંયા તમને આગળ જવાબ 2 આપણે લઈ શકીશું. સ્ટોક વોલ્યુમ, સ્પંદન કદ, 1 મિનિટમાં હૃદયમાંથી બહાર નીકળતો રુધિરનો જથ્થો, એક હૃદય ચક્ર દરમિયાન હૃદયમાંથી બહાર નીકળતો 1 મિનિટમાં હૃદયના દાખલ થતો રુધિરનો જથ્થો અને એક હૃદય ચક્ર દરમિયાન હૃદયમાં દાખલ થતો રુધિરનો જથ્થો. તો સ્ટોક વોલ્યુમ એટલે આપણે SV, સ્ટોક વોલ્યુમ આપણે 70 ml જેટલું કહી શકાય છે. તો એ ક્યારે નીકળે છે? તો એકવાર આખું હૃદય બધા ચક્રોમાંથી પસાર થાય, એટલે કે કર્ણકો સંકોચન પામે, શેપકો શિથિલન પામી જાય, બંને પાછા ડાયસ્ટોલ પામતા હોય, એટલે અને પછી ત્યાર પછી સંકોચનની પ્રક્રિયા દર્શાવતા હોય, તો બધી આખી ઘટના પૂરી થાય એટલે એક હૃદય ચક્ર પૂરું થાય ત્યારે જે શેપકોમાંથી બંને શેપકોમાંથી રુધિર બહાર નીકળતું હોય છે આપણે એને SV એટલે કે સ્ટોક વોલ્યુમ કહીએ છીએ. તો એક હૃદય ચક્ર દરમિયાન હૃદયમાંથી બહાર નીકળતો રુધિરનો જથ્થો આપણે કહી શકીએ છીએ. તો જવાબ આ સાચો, કારણ કે બહાર નીકળે તેને જ ગણવામાં આવે છે. હા, 1 મિનિટમાં હૃદયમાંથી બહાર નીકળતું જે હોય છે એને આપણે હૃદયનું કદ, હૃદયના સ્પંદન કદ તરીકે ઓળખીશું. સંપૂર્ણપણે હૃદયના સંપૂર્ણપણે 1 મિનિટનું કદ કહી શકાય છે. એને આપણે કાર્ડિયાક આઉટપુટ કહી શકાય છે. ઇટ ઇઝ અ કાર્ડિયાક આઉટપુટ. અને એ નિયર અબાઉટ કેટલો હોય છે? 5 લીટર હોય છે. કાર્ડિયાક આઉટપુટ. ઓ, હૃદય કાર્યક્ષમતા આવી ગઈ, પરફેક્ટ. તમને હમણાં જ મળી ગયો 1 મિનિટમાં હૃદયમાંથી બહાર નીકળતો રુધિરનો જથ્થો. ઇટ ઇઝ ધ રાઈટ આન્સર. આવડી જ ગયું તમને. સામાન્ય પરિસ્થિતિમાં સ્પંદન કદ અને હૃદય કાર્યક્ષમતાનું કદ કેટલું હોય છે? હમણાં આપણે વાત કરી નાખી. એક ધબકારો થાય ત્યારે 70 ml બહાર આવે છે અને એની સામે 5 લીટર. અહીંયા તમે જોઈ શકો છો 70 ml અહીંયા પણ આપ્યું ને 70 ml અહીંયા, એટલે બાકીના તમારા ઓપ્શન નીકળી ગયા. આ અથવા આ. હવે તમે જોયો અહીંયા 25 લીટર આપ્યું છે, અહીંયા 5040 મિલી, તો એને આપણે નિયર અબાઉટ 5 લીટર લઈ શકીએ છીએ. યસ, અને આમ તમે ગણો તો 72 ધબકારા થાય અને 70 ml બહાર નીકળે તો એનો ગુણાકાર 5040 ml આવે જ કેલ્સી તમારો ઓકે જ છે. એ જવાબ નહીં આવશે તો સી જવાબ ઇઝ ધ રાઈટ આન્સર. હદ અવાજ ખલિયા વડે માપી શકાય છે. સ્પિગ્મોમેનોમીટર, સ્પાયરોમીટર, સ્ટેથોસ્કોપ ઉપરના બધા.
તો આપણે જે અવાજ છે એને વડે માપી શકાય છે. તો તમે જાણો છો ડૉક્ટર પાસે જાઓ ત્યારે કાનમાં લગાવશે અને ઊંડા ઊંડા શ્વાસ લો અને આપણે કે સાધન છે એને કહેવાય છે શું? સ્ટેટોસ્કોપ તરીકે ઓળખી શકાય છે. જે સ્પાયરોમીટર છે એ ખાસ કરીને હૃદયની જે ક્ષમતા જેને માપવામાં વડાય. સ્પિગ્મોમેનોમીટર જે છે તે હૃદયના માંથી જે ધબકારા બહાર આવે છે એને કારણે જે દબાણ થાય છે લોહીનું, એ દબાણ માપી શકાય છે. તો તમારો જવાબ થઈ ગયો સ્ટેટોસ્કોપ સી, જે ડૉક્ટરનો સૌથી મહત્વનો ભાગ, ઉપયોગી અંગ, સાધન કહી શકાય છે. તો આગળ આપણે બહુ મજાના સવાલો હૃદય માટે જ્યાં ત્યાર પછીના વિડીયોમાં નવા MCQ જોઈશું. થેન્ક યુ.